રાધે રાધે. ગીતામાં લખ્યું છે, તમારો સમય નબળો હશે, તમે નહીં. જો તમારે શ્રદ્ધા છે તો તમારા કર્મમાં અદ્વિતીય ભગવાન સાથે મિલાવો. પ્રેરણાનું સૌથી મોટું સ્ત્રોત તમારા પોતાના વિચાર જ છે. તેથી તમે મોટું વિચારો અને દુઃખને જીતવા માટે પ્રેરિત કરો. જિંદગી જીવો તો એવી જીવો કે કોઈ તમારા લીધે હશે, તમારા પણ નહીં. અને જો કોઈ રડે તો તમારા માટે રડે, તમારા લીધે નહીં. કોઈ પણ સમસ્યાનું સમાધાન એ વાત પર નિર્ભર છે કે સલાહકાર કોણ છે. કારણ કે દુર્યોધન શકુની પાસે સલાહ લેતો હતો અને અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ પાસે. સાગર તો વિશાળ છે, પણ આપણને પાણી એટલું જ મળશે જેવડી આપણી હથેળી હશે. એ જ રીતે કુદરતી કૃપા અગણિત છે, પણ કૃપા એટલી જ મળશે જેટલા આપણા કર્મો સારા હશે. હું કોઈનું ભાગ્ય બનાવતો નથી, દરેક વ્યક્તિ પાસે પોતાનું ભાગ્ય બનાવે છે. તું આજે જે કરી રહ્યો છે તેનું ફળ તને કાલે મળશે. આજે જે તારું ભાગ્ય છે એ તારા પહેલા કરવામાં આવેલા કર્મોનું ફળ છે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.